હવે આજે આપણે ધોરણ 11 માં ત્રિકોણમિતીય વિધેયમાં એકમ વર્તુળમાં આગળ સમજશું. તો એ શું છે કે આપણે જે ચાર ચરણો એકમ વર્તુળના ચાર ચરણો આપણે શીખ્યા, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો આ ચાર ચરણો જે છે એમાં બધા ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો ધન છે કે ઋણ છે એ હવે આપણે શીખશું. તો પહેલા ચરણમાં ઓલ પોઝિટિવ લખ્યું છે, એટલે કે પહેલા ચરણમાં 6 ત્રિકોણમિતીય વિધેયો. પહેલા ચરણમાં તમે જો થીટા જે પણ ખૂણો લેશો, પહેલા ચરણમાં જે પણ ખૂણો લેશો એના માટે ત્રિકોણમિતીય વિધેયોનું મૂલ્ય ધન આવશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયોનું મૂલ્ય ધન, ઓલ પોઝિટિવ. પોઝિટિવ એટલે ધન. પછી બીજા ચરણમાં તમે જે થીટા લેશો તો એમાં સાઇન વિધેય પોઝિટિવ આવશે. બીજા ચરણમાં સાઇન વિધેય પોઝિટિવ આવશે અને સાઇન વિધેય પોઝિટિવ આવશે તો સાઇન નો વ્યસ્ત કોસેક પણ પોઝિટિવ આવશે, યાદ રાખજો. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ હોય તો એનો વ્યસ્ત કોસેક પણ પોઝિટિવ થાય. બાકીના ચારે ચાર વિધેયો નેગેટિવ આવશે બીજા ચરણમાં. હવે ત્રીજા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણમાં 10 પોઝિટિવ છે. ત્રીજા ચરણમાં 10 પોઝિટિવ છે એટલે એનો વ્યસ્ત કોટ પણ પોઝિટિવ થશે, પણ બાકીના ચાર સાઇન, કોસ અને સેક અને કોસેક એ નેગેટિવ થશે ત્રીજા ચરણમાં, યાદ રાખજો. અને ચોથા ચરણમાં કોસ પોઝિટિવ છે. કોસ પોઝિટિવ છે એટલે એનો વ્યસ્ત સેક પણ પોઝિટિવ થશે અને બાકીના ચાર વિધેયો સાઇન, કોસેક, tan અને કોટ એ નેગેટિવ થશે. તો પહેલી વસ્તુ યાદ રાખો, પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય ધન થશે. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ છે, સાઇન વિધેય એટલે કોસેક પણ પોઝિટિવ હશે, બાકી ચારે ચાર નેગેટિવ હશે. ત્રીજા ચરણમાં tan પોઝિટિવ છે એટલે કોટ પોઝિટિવ હશે, બાકીના ચારે ચાર વિધેયો નેગેટિવ હશે. અને ચોથા ચરણમાં કોસ પોઝિટિવ છે, કોસ નો વ્યસ્ત સેક પણ પોઝિટિવ થશે અને બાકીના ચારે ચાર વિધેયો નેગેટિવ થશે. તો તમને લોકોને આ નિશાનીઓ બરોબર આવડવી જોઈએ. આપણી બુકમાં, ટેક્સ્ટ બુકમાં એનું ચિહ્નનું કોષ્ટક લખેલું છે કે પ્રથમ ચરણમાં સાઇન વિધેય ધન, કોસ ઋણ, સાઇન, કોસ, tan, કોટ, સેક, કોસેક બધા ધન. બીજા ચરણમાં ખાલી સાઇન અને કોસેક ધન. ત્રીજા ચરણમાં tan અને કોટ ધન અને ચોથા ચરણમાં કોસ અને સેક ધન. એનું કોષ્ટક આપ્યું છે તો આપણી બુકમાંથી તમે લખી લેજો. આમાં મેં બતાવી દીધું. હવે આપણે, મેં તમને કહ્યું હતું કે એકમ વર્તુળ પર આ કિનારી પરના બધા જ બિંદુઓ છે ને, બધા બિંદુઓ ધન દિશામાં જાઓ કે ઋણ દિશામાં જાઓ, કિનારી ઉપરના જ બિંદુઓની વાત છે. એ બધા બિંદુઓને ત્રિકોણમિતીય બિંદુ કહેવાય. પોઈન્ટ ઓફ ટ્રિગોનોમેટ્રી, P of x અથવા x તમે જે કહી શકો એ. પોઈન્ટ ઓફ ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતીય બિંદુ કહેવાય. હા, હવે ત્રિકોણમિતીય બિંદુ તમને ખબર છે, આ બિંદુ A પાસે કયું લીધું હતું આપણે? 0 ત્રિકોણમિતીય બિંદુ લીધું. B પાસે π/2. આના પાસે ઘણા બધા આવી ગયા છે, ખૂબ અસંખ્ય. 0 થી π/2 વચ્ચે ખૂબ છે, વચ્ચે અહીંયા 45 પણ કહી શકાય, π/4 કારણ કે 0 થી 90 વચ્ચે 45 આવી શકે. તો 0, π/2, π, 3π/2, 2π. ધન દિશામાં જાઓ, ઋણ દિશામાં જાઓ તો 0 થી -π/2, -π, -3π/2, -2π. તો આ બધા ત્રિકોણમિતીય બિંદુ આપણે કિનારી પરના બધા ત્રિકોણમિતીય બિંદુ આ રીતે લખી શકીએ. આપણે તો અત્યારે ચાર જાણીતા બિંદુઓ A, B અને B પાસે કયા આવે છે એ આપણે લખી રહ્યા છીએ. હા, હવે ધ્યાનથી આપણે જે મેં તમને કહ્યું હતું કે ઘડિયાળના કાંટાની દિશા એ ઋણ દિશા કહેવાશે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એ ધન દિશા કહેવાશે. તો આપણે આ જે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે ધન દિશા. એમાં પહેલું ચરણ છે, ચરણ પહેલું હે, તો પહેલા ચરણની લિમિટ જો તો 0 થી π/2 આ દેખાય છે. 0 થી π/2 વચ્ચે એમાં ત્રિકોણમિતીય બિંદુ આવે છે, એને આમ લખાય. પ્રથમ ચરણ, તમે પહેલા ચરણમાં તમે 0 લેસ ધેન θ
લેસ ધેન પાઈ બાય 2. થીટા લખો કે x લખો, જે લખો એ x, આપણી ચોપડી વાળા x લખે છે તો x પણ આપણે લખી શકીએ છીએ. 0 થી પાઈ બાય 2 વચ્ચે આપણે x પહેલું ચરણ ધન દિશામાં લખશું. પછી બીજું ચરણ છે પાઈ બાય 2 થી પાઈ, પાઈ બાય 2 થી પાઈ, તો આપણે પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ લખશું. બીજું ચરણ પાઈ બાય 2 થી પાઈ લખશું, દેખાય છે બધાને. ત્રીજું ચરણ પાઈ થી 3 પાઈ બાય 2 લખશું. ધન દિશામાં જ ઉપર લખ્યું છે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે પોઝિટિવ ડાયરેક્શન કહેવાય એને. કઈ ડાયરેક્શન કહેવાય? પોઝિટિવ ડાયરેક્શન. જે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે એ. હવે પાઈ થી 3 પાઈ બાય 2 લખશું. પાઈ લેસ ધેન x લેસ ધેન 3 પાઈ બાય 2. અને ચોથું ચરણ, તો ચોથા ચરણને 3 પાઈ બાય 2 થી 2 પાઈ લખશું. 3 પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ. તમને ખબર પડી ગઈ પહેલા ચરણની લિમિટ છે 0 થી પાઈ બાય 2 વચ્ચે. એમાં 0 નાનો છે, પાઈ બાય 2 મોટો છે, તો નાનો હંમેશા અહીંયા પહેલો આવે નાનાની નિશાનીમાં. પાઈ બાય 2 મોટો, બરોબર? 0 નાનો, પાઈ બાય 2 મોટો. આવી રીતે પાઈ બાય 2 થી પાઈ દેખાય છે, પાઈ થી 3 પાઈ બાય 2 દેખાય છે, અને 3 પાઈ બાય 2 પાઈ. ક્લિયર બધાને દેખાય છે? 0 થી પાઈ બાય 2 પહેલું ચરણ, પાઈ બાય 2 થી પાઈ બીજું ચરણ, પાઈ થી 3 પાઈ બાય 2 ત્રીજું ચરણ, અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ ચોથું ચરણ. આ રીતે આપણે ધન દિશામાં ચારે ચાર ચરણો લખ્યા ધન દિશામાં. હવે આપણે ઋણ દિશામાં નેગેટિવ ડાયરેક્શનમાં આપણે ચરણો લખવા જઈ રહ્યા છીએ, એની લિમિટ લખવા જઈ રહ્યા છીએ. ક્લોકવાઇઝ ડિરેક્શન, ક્લોકવાઇઝ ડિરેક્શન. તો એમાં ચરણ તમારે પહેલા ચોથું લખવું પડશે, અને ચોથું ચરણ અને એની લિમિટ અહીંયાથી ધ્યાન આપજો. તમે આમ જશો ઋણ દિશામાં એટલે 0 થી -પાઈ બાય 2 છે. -પાઈ બાય 2, 0 થી -પાઈ બાય 2 આમ ગયા ને. પણ તમને બધાને ખબર છે ઋણ સંખ્યા છે એ 0 કરતા કેવી હોય? નાની. તો ગયા આપણે 0 થી -પાઈ બાય 2, પણ લખવાનું શું? -પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 0 આવી રીતે. ચોથું ચરણ અહીંયા ધ્યાન. અને તમને એમ થાય આમ ઋણ દિશામાં એટલે પહેલું ચરણ બની જાય. મેં કહ્યું ચરણ બદલશે નહીં, ચરણ ચોથું જ રહેશે, પણ દિશા ઋણ છે તો 0 થી -પાઈ બાય 2 ગયા, પણ લખાશે એને કેમ? -પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 0. હવે ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં ગયા કેવી રીતે? ઋણ દિશામાં -પાઈ બાય 2 થી -પાઈ ગયા, -પાઈ બાય 2 થી -પાઈ ગયા, આમ ગયા, બરોબર? પણ લખાશે કે -પાઈ. તમને ખબર છે ઋણ સંખ્યા જેમ મોટી એમ નાની થઈ જાય, એટલે -પાઈ લેસ ધેન x લેસ ધેન -પાઈ બાય 2. પછી બીજું ચરણ. હવે બીજા ચરણનો વારો આવ્યો. તો બીજા ચરણમાં આપણે ગયા કઈ રીતે? બીજા ચરણમાં -પાઈ થી -3 પાઈ બાય 2 ગયા, -પાઈ થી -3 પાઈ બાય 2 ગયા, પણ લખાશે કે -3 પાઈ બાય 2 -3 પાઈ બાય 2 થી પાઈ લેસ ધેન x લેસ ધેન -પાઈ. હવે આપણે પહેલા ચરણમાં આવ્યા. જો ઋણ દિશામાં આ ચોથું ચરણ, પછી આ ત્રીજું ચરણ, પછી આ બીજું ચરણ, અને આ પહેલું ચરણ ઋણ દિશામાં. તો હવે એ કેમ લખાશે? અહીંયા -2 પાઈ આવશે, તો -2 પાઈ થી -3 પાઈ બાય 2. તમને બધાને ખબર છે કે ઋણ સંખ્યા જેમ મોટી થતી જાય એમ નાની થતી જાય. તો આ રીતે મેં તમને ધન દિશા અને ઋણ દિશામાં ચારે ચાર ચરણો કઈ રીતે લખવા એ તમને બતાવ્યું. તો આ બહુ અગત્યનું છે, આ ભૂલ ન થવી જોઈએ. -પાઈ બાય 2 થી 0, -પાઈ થી -પાઈ જઈએ આપણે કેમ છીએ? 0 થી -પાઈ બાય 2 જઈએ છીએ, પણ લખવાનું કેમ? -પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 0, -પાઈ કદ ઋણ સંખ્યા છે એટલે -પાઈ લેસ ધેન x લેસ ધેન -પાઈ બાય 2. બીજું ચરણ આ રીતે, પહેલું ચરણ આ રીતે. આમાં ચરણ 1 2 3 4 છે, આમાં 4 3 2 1 છે. તો આ રીતે મેં એકમ વર્તુળ ઉપર તમને ચરણો લખતા શીખવ્યા. ધન દિશા અને ઋણ દિશામાં ચરણો લખતા શીખવ્યા. હવે આપણે જે વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ જે બહુ અગત્યનું છે
આપણે બિંદુ A પાસે તમને ખબર છે કે પાઈના બધા બેકી સહગુણકો આવે. એકવાર 0 થી ચાલુ કરીએ ધન દિશામાં હો, પાછા 2π, પછી આખું ચક્ર ફરી જાય 4π, આખું ચક્ર એટલે 6π. ઋણ દિશામાં જાઓ તો 0 થી કરીને આમ જાઓ તો -2π, પછી -4π, -6π. આ બધા બિંદુ A પાસે પાઈના બેકી સહગુણકો આવે છે. હવે એ આપણે ખબર પડી, બરોબર. હવે આપણે બિંદુ A નો xયામ 1 અને yયામ 0 છે એ આપણે ખબર પડી ગઈ. xયામ એટલે OA એકમ વર્તુળની ત્રિજ્યા અથવા એનું x અક્ષ સાથેના છેદ બિંદુનું અંતર ઉગમ બિંદુથી, અને yયામ 0 એટલા માટે કારણ કે x અક્ષ પરનું બિંદુ છે એટલે એનો yયામ 0 એ આપણે ખબર પડી ગઈ. પણ હવે ખાસ ઈ મહત્વનું છે કે આ 1 છે ને, 1 જે xયામ છે ને એ cos 0 બતાવશે, cos 0, અને yયામ છે એ sin 0 બતાવશે. યાદ રાખો કે આ બિંદુ 1 0 ના યામ નહીં બદલાય, એ પોતે ફિક્સ પડ્યું છે, એના ઉપરના ત્રિકોણમિતીય બિંદુ બદલાયા કરશે. જો અત્યારે અહીંયા ત્રિકોણમિતીય બિંદુ 0 આવ્યો, 0, તો xયામ છે એ cos 0 બતાવશે અને yયામ sin 0. હંમેશા xયામ cos નું મૂલ્ય બતાવશે અને yયામ ત્રિકોણમિતીય બિંદુનો sin મૂલ્ય બતાવશે. યાદ રાખજો. તો આ 1 છે એ cos 0 બતાવે છે, 0 છે એ sin 0 બતાવે છે. અહીંયા પહોંચ્યા તો અહીંયા તો આ cos π/2 બતાવશે, 0 cos π/2 એ 0 બતાવશે xયામ, અને sin π/2 1. મેં તમને કોષ્ટક લખાવ્યું છે ને એમાં આ બધું છે જ. હવે અહીંયા પહોંચ્યા પાઈ પાસે cos π -1, xયામ cos મૂલ્ય બતાવશે, yયામ sin મૂલ્ય. યાદ રાખજો, cos π તો -1, sin π તો 0. હવે અહીંયા પહોંચ્યા 3π/2 પાસે, cos 3π/2 આવ્યો 0, xયામ cos મૂલ્ય બતાવે ત્રિકોણમિતીય બિંદુનો cos મૂલ્ય અને yયામ sin મૂલ્ય. એટલે cos 3π/2 0 અને sin 3π/2. મેં આ બધું કોષ્ટકમાં લખ્યું હતું, મેં તમને કહ્યું હતું એકમ વર્તુળમાં હું તમને બતાવીશ. હવે 2π માં આવ્યા, આમ ફર્યા એ મેં અહીંયાથી પહોંચ્યા તો 2π માં આવી ગયા, cos 2π પાછો 1 જ બતાવશે, કારણ કે મેં તમને કહ્યું છે બિંદુ A અને A', B અને B' એના સ્થાન અને યામ બદલાશે નહીં, એના યામ વિના રહેશે, પણ ત્રિકોણમિતીય બિંદુઓ બદલાયા કરશે. હવે જોજો cos 2π તો cos 2π અહીંયા જ આવ્યું તો 1 અને sin 2π 0. હવે તમને ખબર પડી ગઈ. હું તમને પૂછું કે cos 4π તો 1 જ થશે, cos sin 4π તો 0, કેમ કે એક ચક્ર 2π 4π 6π 8π તો xયામ જ બતાવશે, yયામ જ. તો અહીંયા cos 2π લખો તો 1, cos sin 2π લખો 0, cos 12π લખો 12π તો 1, sin 12π તો 0. કારણ કે પાઈના બધા બેકી સહગુણકો બિંદુ A પાસે આવે તો બિંદુ A ના યામ છે એ તો બદલાતા નથી, બિંદુ A ના યામ તો બદલાતા નથી. આપણે ત્રિકોણમિતીય બિંદુ બદલાવતા જઈએ છે, 0, 2π, 4π, 6π, 18π, 2002π, 2020π. તો પણ cos 2020π લખો તો 1 અને sin 2020π તો 0. તો બધાને ખબર પડી ગઈ. આ રીતે આપણે બિંદુ A પાસે જે xયામ cos મૂલ્ય બતાવે છે, બિંદુ A, A', B, B' અને બધા ત્રિકોણમિતીય બિંદુ પાસે આના ઉપર આ કિનારી પર આવેલા જેટલા ત્રિકોણમિતીય બિંદુઓ છે બધાનો xયામ અને yયામ આપેલા ત્રિકોણમિતીય બિંદુનું cos મૂલ્ય અને yયામ sin મૂલ્ય બતાવશે. યાદ રાખો, એકમ વર્તુળની કિનારી પર આવેલા બધા ત્રિકોણમિતીય બિંદુ એનો xયામ ત્રિકોણમિતીય વિધેયનું cos મૂલ્ય અને yયામ ત્રિકોણમિતીય વિધેયનું sin મૂલ્ય બતાવશે. યાદ રાખજો, બધા યાદ રાખજો. xયામ cos બતાવશે, yયામ sin. xયામ cos નું મૂલ્ય બતાવશે, yયામ sin નું મૂલ્ય. યાદ રાખજો. આ તો આપણે ચાર ફિક્સ બિંદુઓ છે, A, A', B, B' એના યામ ખબર છે એટલે આપણે આ કરી. બાકી તો આના ઉપરના અસંખ્ય બિંદુઓ આવેલા છે, એ બધાના xયામ અને yયામ આવેલા છે, અને xયામ હંમેશા cos નું મૂલ્ય બતાવશે અને yયામ હંમેશા sin નું મૂલ્ય બતાવશે. તો તમને તરત હવે તમે જે કોષ્ટક મેં આગળ લખાવ્યું છે ને એમાં જોશો ને તો હું તમને પ્રશ્ન પૂછીશ cos 0 એટલે તમે તરત આવ્યું 1, sin 0 તો 0,
cos pi by 2 તો 0, sin pi by 2 તો 1, cos pi minus 1, sin pi 0, cos 3 pi by 2 0, sin 3 pi by 2 minus 1, cos 2 pi 1, sin 2 pi 0. તમને બધાને એકમ વર્તુળના જાણીતા બિંદુઓ જે છે a ડેશ b b ડેશ પાસેના બધા ખબર પડી જશે. મેં તમને કહ્યું કે બિંદુ a પાસે પાઈના બેકી સહગુણકો છે, એમ બિંદુ a ડેશ પાસે પાઈના એકી સહગુણકો છે. ધારો કે અહીંયા હું cos pi બોલું -1 અને sin pi બોલું 0, પછી હું cos 15 pi બોલું, 15 pi એટલે પાઈનો એકી સહગુણક તો એ -1 જ થશે અને sin 15 pi 0 જ થશે. તમને ખબર છે બિંદુ a ડેશ b ડેશ પોતાના સ્થાન નહીં મૂકે, પોતાના યામ નહીં મૂકે અને ચરણો જેમ છે એમ જ રહેશે, ચરણમાં પણ કાંઈ ફેર પડશે નહીં. તો આ રીતે આપણે આજે ત્રિકોણમિતીય વિધેયો જે આપણે શરૂ કર્યું છે એકમ વર્તુળ પર આધારિત, તો એ એકમ વર્તુળ પર આધારિત અગત્યની વસ્તુ બિંદુ a ડેશ b ડેશ ના યામ પરથી ત્રિકોણમિતીય બિંદુના યામ શું થાય એ આપણે શીખ્યા. હવે આગળ વધીએ છીએ. તો હવે આપણે એક કોષ્ટક લખવા જઈ રહ્યા છીએ. હવે ઈ કોષ્ટક છે ત્રિકોણમિતીય છેછા જે વિધેયો છે ને એનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. તમારા માટે નવું નથી, તમે તો વિધેય ભણી ગયા છો, તમને ખબર છે વિધેય માટે પ્રદેશ હોવો જરૂરી છે, સહપ્રદેશ હોવો જરૂરી છે અને વિસ્તાર હોવો જરૂરી છે. તો આપણે 6 ત્રિકોણમિતીય વિધેયો ભણીએ છીએ તો એનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર તો ખબર હોવી જોઈએ ને. તો એ આપણે યાદ રાખશું, પછી આગળ વધશું. તો બધા ધ્યાનથી જોશે. હવે અત્યારે એકમ વર્તુળ આધારિત જ છે, પણ અત્યારે એક્ઝામ્પલ માટે આપણે હવે આગળ વધીએ છીએ. જોજો ધ્યાનથી. તમે એ કોષ્ટક બનાવજો. વિધેયનું નામ sin, cos, tan, cot, cosec અને sec. હવે વિધેયનો પ્રદેશ, તો sin નો પ્રદેશ r, cos નો પ્રદેશ r. હવે tan નો પ્રદેશ લખવા વખતે tan એટલે sin ભાગ્યા cos થાય. હવે તમને ખબર છે કે જ્યારે બે વિધેયોનો ભાગાકાર sin ભાગ્યા cos, તો બે વિધેયોના ભાગાકાર માટે મેં તમને કહ્યું હતું કે એના પ્રદેશમાંથી gx 0 કાઢી નાખવાના. તો અહીંયા આપણી પાસે tan એટલે sin ભાગ્યા cos છે, તો એમાંથી આપણે r માંથી જ્યાં sin નું મૂલ્ય 0 આવે ને, sin નું મૂલ્ય 0 આવે એ આપણે કાઢી નાખશું. અને ઈ છે n pi જ્યાં a belongs to z. n pi એટલે શું? પાઈ નો સહગુણક, એકી કે બેકી. હવે વિચારો, તમે એકમ વર્તુળ તમારી પાસે છે તો બિંદુ a છે એનો વાયામ જો 0 છે, બિંદુ a ડેશ નો વાયામ જો 0 છે. વાયામ એટલે sin મૂલ્ય બતાવે છે. તો બિંદુ a અને a ડેશ પાસે sin નું મૂલ્ય 0 થાય છે. બિંદુ a અને a ડેશ પાસે sin નું મૂલ્ય 0 થાય છે. તો એવા કયા ત્રિકોણમિતીય બિંદુ પાસે થાય છે? તો પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 7 પાઈ. ઋણ દિશામાં જાવ તો -π, -2 પાઈ, -3 પાઈ. a અને a ડેશ ના બિંદુઓ બોલો, ત્રિકોણમિતીય બિંદુ. તો પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, તો બધા પાઈના સહગુણકો. એના પાસે કોનું મૂલ્ય 0 થાય છે? તમને કહો tan એટલે sin ભાગ્યા cos, cos ના મૂલ્યો મારે કાઢી નાખવાના છે, જેના માટે cos નું મૂલ્ય 0 થાય. tan એટલે sin ભાગ્યા cos, tan એટલે sin ભાગ્યા cos. હવે વિચારો કે છેદ cos 0 ન થવો જોઈએ. તો cos 0 ન થવો જોઈએ તો આપણે ખબર છે tan નો પ્રદેશ r માંથી આપણે cos ના શૂન્યો કાઢી નાખવાના, જ્યાં cos નું મૂલ્ય 0 હોય. હવે હું જે તમને કીધી હતી એમાં થોડો ફેરફાર છે. બિંદુ b અને b ડેશ પાસે જાઓ, એકમ વર્તુળમાં બિંદુ b અને b ડેશ પાસે જાશો ને તો બિંદુ b નો એક્સ્યામ 0 છે, બિંદુ b ડેશ નો પણ એક્સ્યામ 0 છે. જોઈ લો, બંનેનો એક્સ્યામ 0 છે, બિંદુ b અને b ડેશ નો, કારણ કે બંને y અક્ષ પરના બિંદુ છે, એનો એક્સ્યામ 0 હોય. તો એનો મતલબ ત્યાં આવેલા બધા ત્રિકોણમિતીય બિંદુનું cos મૂલ્ય 0 થાય. ત્યાં આવેલા b અને b ડેશ પાસે આવેલા એક્સ્યામ 0 છે, એક્સ્યામ એટલે cos મૂલ્ય બતાવે છે. તો b અને b પાસે આવેલા બધા ત્રિકોણમિતીય બિંદુનો એક્સ્યામ 0 થાય. તો ઈ cos બતાવે
છે. કોસના મૂલ્યો 0 ક્યાં થાય છે? બિંદુ બી અને બી' પાસે. બિંદુ બી પાસે π/2 3π/2, બિંદુ પી પાસે π/2, બી' પાસે 3π/2, પી પાસે વળી 5π/2 7π/2. એ રીતે ઋણ દિશામાં જાવ તો -π/2 -3π/2 -5/2 -7π/2. π/2 ના બધા એકી સહગુણકો છે તો એ બધા કાઢી નાખવાના, નકર છેદ અવ્યાખ્ય છેદ 0 થઈ જાય. tan એટલે sin ભાગ્યા cos. તો tan એટલે sin ભાગ્યા cos છે, તેમાં cos જ્યાં 0 થતો હોય કાઢી નાખવાનો. cos π/2 ના એકી સહગુણકો પાસે 0 થાય છે. cos π/2 ના એકી સહગુણકો પાસે 0 થાય છે. cos છે ને તમે ભણી ગયા છો. tan એટલે sin ભાગ્યા cos, બે વિધેયના ભાગાકારમાં છેદ 0 થવો ન જોઈએ. તો એ 0 થયા થતો એ કાઢી નાખવાનો, એટલે b અને b' ના બિંદુઓ કાઢી નાખવાના. ત્રિકોણમિતિય બિંદુ એટલે π/2 ના એકી સહગુણકો કાઢી નાખ્યા. બરોબર. કોટમાં પણ એવી જ રીતે. કોટ એટલે cos ભાગ્યા sin છે. cos ભાગ્યા sin, તો ત્યાં sin ના 0 કાઢી નાખવાના, જે કારણ કે છેદ 0 ન થવો જોઈએ. તો તમે હમણાં જ તમને કહ્યું a અને a' પાસે, a અને a' પાસે એનો y આમ 0 છે. a અને a' પાસે y આમ 0, y આમ sin મૂલ્ય બતાવે છે. અને y આમ જો sin મૂલ્ય બતાવે તો એ sin ની કિંમત ત્યાં 0 થતી હોય, કારણ કે લખ્યું છે y બરાબર 0 એટલે કે sin મૂલ્ય, એટલે sin ના શૂન્યો એટલે કે sin નું મૂલ્ય 0 થતું હોય એવું મારે કાઢી નાખવું પડે. આપણે 1/g ભણતા હતા ને ત્યારે gx છેદના 0 કાઢી નાખતા હતા. તો sin નું મૂલ્ય ક્યાં 0 આવશે? પાઈ ના બધા સહગુણકો પાસે, પાઈ ના એકી બેકી બધા સહગુણકો પાસે, પાઈ ના એકી બેકી બધા સહગુણકો એટલે કે બિંદુ a અને a' પાસે જ્યાં 0 આવે છે sin નું મૂલ્ય, એ આપણે r માંથી કાઢી નાખીએ. cosec એટલે 1/sin, cosec એટલે 1/sin. એમાં પણ અંશ તો 0 થશે નહીં, અંશ 1 છે, છેદ ને 0 થવાય નહીં. તો એમાં પણ છેદમાં sin ના શૂન્યો એટલે કે આ કાઢી નાખવાના, a અને a' ના યામ કાઢી નાખવાના. અને એવી જ રીતે sec, sec એટલે 1/cos, 1/cos એમાં cos ના 0 કાઢી નાખવાના. cos ના 0 b અને b' પાસે છે એટલે એ 2n + 1 π/2. તમને ખબર છે π/2 ના ત્યાં એકી સહગુણકો આવે, તો આ આપણે કાઢી નાખવાના. આ એનું પ્રદેશ છ વિધેયના બન્યા. સહપ્રદેશ બધાના r છે. સહપ્રદેશ બધાના r છે. 6 ત્રિકોણમિતિય વિધેયના સહપ્રદેશ r છે. વિસ્તાર ખાલી આપણે અત્યારે યાદ રાખી લઈશું, પછી હું તમને વળી પાછું કાલે એકમ વર્તુળમાં રિપીટ કરાવીશ. સંવૃત અંતરાલ -1 થી 1 sin વિધેયનો વિસ્તાર છે. સંવૃત અંતરાલ -1 થી 1 માં -1 પોતે આવશે, 1 પોતે આવશે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે. cos વિધેયનો વિસ્તાર પણ ઈ સંવૃત અંતરાલ -1 થી 1 છે. tan નો વિસ્તાર r છે, cot નો વિસ્તાર r છે અને cosec નો વિસ્તાર r - વિવૃત અંતરાલ -1 થી 1, એટલે કે સંખ્યા રેખામાંથી વિવૃત અંતરાલ -1 થી 1 કાઢી નાખો, એટલે કે -1 અને 1 વચ્ચેની સંખ્યાઓ કાઢી નાખો r માંથી. અને cosec જેમ જ sec નો પણ વિસ્તાર r - વિવૃત અંતરાલ -1 થી 1 છે. તો આ કોષ્ટક પણ તમારે યાદ રાખવાનું છે. ત્રિકોણમિતિ માટે આ બહુ અગત્યનું કોષ્ટક છે. તો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.